3 દાયકા બાદ અમદાવાદના રસ્તા પર ફરી જોવા મળી ડબલ ડેકર બસ. અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈનના હસ્તે લોકાર્પણ. અમદાવાદમાં વધુ એક નજરાણું ઉમેરાયું છે. હવે અમદાવાદીઓ ડબલ ડેકર બસની મુસાફરી માણી શકશે. લગભગ 30 વર્ષ બાદ ફરી અમદાવાદના રસ્તા પર ડબલ ડેકર બસ દોડતી જોવા મળી. એએમટીએસની એસી ઈ બસનું લોકાર્પણ કરવામાં આવ્યું અને આ સાથે જ 3 દાયકા બાદ ફરી એએમટીએસ બસમાં ડબલ ડેકર બસનો સમાવેશ થયો. અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈનના હસ્તે લોકાર્પણ કરાયું છે. ડબલ ડેકર બસ અમદાવાદમાં 15.83 કિલોમીટરનું રૂટ પર દોડશે. વાસણાથી ચાંદખેડા રૂટ પર આ ડબલ ડેકર બસ દોડશે. ડબલ ડેકર બસ ફતેનગર, પાલડી, વીએસ હોસ્પિટલ, સંન્યાસ આશ્રમ જશે. તે ઉપરાંત નટરાજ સિનેમા, ઇન્કમટેક્સ, ઉસ્માનપુરા, વાડજ ટર્મિનસ, સુભાષભાઈ સર્કલ, પાવર હાઉસ પણ આ બસ દોડશે. ચિંતામણી સોસાયટી, ઓએનજીસી ઓફિસ અને પાર્શ્વનાથ નગર સુધી આ બસ દોડાવવામાં આવશે. જો કે હાલ વાડજથી ગાંધી આશ્રમ સુધી બ્રિજનું કામ ચાલુ હોવાથી થોડા સમય માટે આ બસ વાસણાથી વાડજ સુધી કાર્યરત રહેશે. આ બસ દિવસમાં કુલ 20 ટ્રીપ કરશે. બસની વિશેષતાની વાત કરીએ તો તેમાં યુએસબી ચાર્જ, વાઈફાઈ, રીડિંગ લાઇટ અને કમ્ફર્ટ સીટનો સમાવેશ થાય છે. સાથે જ 63+ ડ્રાઈવરની કેપેસિટી હશે. ચાર્જ થયા બાદ 250 કિલોમીટર ચાલશે.